નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરની ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ કપાસમાં લીલા ચૂસિયા અને મોલો. એટલે કે કપાસમાં અત્યારે જોવા જઈએ તો થ્રિપ્સનો એટેક પૂરો થઈ ગયો છે. તો અત્યારે હાલમાં લીલા ચૂસિયા અને સફેદ માખીનો એટેક એટલો જોવા મળે છે. તો લીલા ચૂસિયામાં મોલોમાં કઈ કઈ દવા ચાલે એના માટેને આજનો વિડીયો બનાવવાનો છે. ટૂંકમાં આ વર્ષે કપાસનો ભાવ બહુ સારામાં સારો રહેવાનો છે, એટલે ખેડૂતો થોડોક છંટકાવમાં કાળજી રાખે તો ઘણો બધો ફાયદો થાય એવું છે. આપણે શરૂઆતમાં જ કીધું હતું, જો કપા વાવશો તો ફાવશો. જે ખેડૂતો કપાસ વાવ્યો છે એને સારું ઉત્પાદન આવશે અને આ વખતે ભાવ પણ 2000 ની આજુબાજુ રહે કપાસનો, એવી પૂરેપૂરી સંભાવના છે. આમ જોવા જઈએ તો સારા વરસાદના કારણે કપાસને નુકસાન પણ ઘણું ગયું છે. તો હવે પછી આપણે કપાસમાં કેવી માવજત કરવી જોઈએ? અત્યારે જોવા જઈએ તો વરસાદ પછી થ્રિપ્સનો એટેક ઘણો બધો ઓછો થઈ ગયો છે. અત્યારે હાલમાં લીલા ચૂસિયા એટલા આવે છે અને પાનને કુકડ વાળે છે. તો લીલા ચૂસિયા માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરાય એના માટેની આજે આપણે વાત કરવાના છીએ. એ માટે સર્વપ્રથમ આવે છે સૌથી વસ્તુ સિજન્ટાનું એકતારા. એકતારા એટલે થાયોમિથોક્ઝામ 25%, જે સિજન્ટા કંપનીનું આવે છે. આને 10 થી 15 ગ્રામનો જો છંટકાવ કરવામાં આવે તો લીલા ચૂસિયા મોલોનો સારામાં સારો કંટ્રોલ થાય છે. ત્યારબાદ 25% થી ઊંચું આવે છે CLSL નું 75% એકતારા, કે થાયોમિથોક્ઝામ 75%, એટલે 75% એકતારા કહી શકાય, જે CLSL કંપનીનું આવે છે. આ મોલો અને લીલા ચૂસિયામાં સારામાં સારું કામ આપે છે. ત્યારબાદ આવે છે ડાયનોટોફુરોન 20%, જે રાકોલ્ટોનું ભાલો નામથી આવે છે. કે તમે પીઆઈ નું લો કે રાકોલ્ટોનું લો, જો ડાયનોટોફુરાન 20% સારામાં સારો રિઝલ્ટ આપે છે. આ પણ લીલા ચૂસિયામાં સારામાં સારું કામ આપે છે. ત્યારબાદ આવે છે UPL કંપનીનું ઉલાલા, જે ફ્લોનોકોમીડા નામના ઝાડથી આવે છે. જે ફ્લોનોકોમીડા 15 વર્ષથી કંપની ઉલાલા બનાવે છે અને ઉલાલા પણ લીલામાં સારામાં સારું કામ આપે છે. આ ઉપરાંત 10 થી 15 વર્ષથી આ દવા એકધારી ખેડૂતો છાંટતા થયા છે, એટલે થોડી ઘણી એની કાર્યક્ષમતા ઘટી છે. ટૂંકમાં 5 ગ્રામની જગ્યાએ 10 ગ્રામ નાખે તો પણ માપે કામ આપે છે. ત્યારબાદ આવે છે ઇમિડા 30.5%, જે CLSL કંપનીનું આવે છે અને જે લીલા ચૂસિયામાં સારામાં સારું કામ આપે છે. 15 થી 20 ગ્રામ ml નો જો છંટકાવ કરવામાં આવે આ ઇમિડાનો તો સારામાં સારું રિઝલ્ટ આવે છે. ત્યારબાદ આવે છે CLSL કંપનીનું શમશેર, જે 40 ઇમિડા અને 40 ફિપ્રોનિલ. આ દવા થ્રિપ્સ અને લીલા ચૂસિયા બંનેમાં કામ આપે છે અને ખેડૂત આને ડબલ તલવાર કહે છે, કે ડબલ ઝાટકો કે 40 ઇમિડા 40 ફિપ્રોનિલ, જે થ્રિપ્સ અને લીલા ચૂસિયા બંનેનું સારામાં સારું કંટ્રોલ કરે છે. એક જ દવાથી થ્રિપ્સ અને લીલા ચૂસિયા બંને કંટ્રોલ થાય છે. ત્યારબાદ આવે છે ઘાતક આયુષ ક્રોપ કેરનું બાયફેન્થુરન અને પાયરીફોક્સીફેન 10% છે, એટલે સફેદ માખી અને લીલા ચૂસિયામાં સારામાં સારું કંટ્રોલ આપે છે, જે ઘાતક નામથી આયુષ ક્રોપ કેરનું આવે છે દવા. ત્યારબાદ આવે છે અદામાનું ટકપ, જે સફેદ માખી અને લીલા ચૂસિયા, જે પોલો અને ટોલસ્ટાર એ બે દવાનું કોમ્બિનેશન છે. ડાયનોટોફુરોન, ડાયફેન્થુરન અને બાયફેન્થુરન અડેતોય કંટ્રોલ કરે અને લાંબા ગાળા સુધી જીવાતોમાં કંટ્રોલ આપે છે. જે અદામા ઇન્ડિયાનું આવે છે, જે ટકપ નામથી આવે છે. આમ ટકપ ટપુજની જોડી ખેડૂત જો છંટકાવ કરે તો તમામ જીવાતોથી રાહત મળતી હોય છે. તો ટકપની પણ એટલી સારામાં સારી ડિમાન્ડ હોય છે. ત્યારબાદ લીલા ચૂસિયા માટે વાત કરીએ, લીલા ચૂસિયા અને મોલો માટે, તો અદામાનું ટરબૂચ, જે ટોલફેન પ્રાઇડ 15% ઝેર છે અને ટરબૂચ જો છાંટવામાં આવે તો એક જ દવાથી તમામ જીવાત સાફ થઈ જાય અને તમામ રોગ જીવાત સાફ થઈ જાય અને દરેકે દરેક વસ્તુમાં સારામાં સારું કામ આપે છે. કપાસ તથા અન્ય પાકમાં પણ મોલો લીલા ચૂસિયામાં તમે ટરબૂચનો ઉપયોગ કરી શકો છો. એવું કહી શકાય, જો ટરબૂચનો છંટકાવ કરવામાં આવે તો તમામ જીવાત ખેતરમાંથી ઊભી પૂછડીએ ભાગે, એવું કહી શકાય. તો આ વાત હતી ખેડૂત મિત્રો, લીલા ચૂસિયા અને મોલો કંટ્રોલ કરો, કે સફેદ માખી, લીલા ચૂસિયા, મોલોને કઈ કઈ દવાનો છંટકાવ કરવાથી ઓછા ખર્ચે તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો, તો ઓછા ખર્ચે તમે જીવાતનો કંટ્રોલ કરી શકો, એના વિશેની વાત હતી. અને તમારા દરેકે દરેક એરિયામાં અલગ અલગ દવા મળતી હોય છે, એટલે આ બધી સમગ્ર દવા લીધેલી છે. આ ઉપરાંત તમે ગમે તે કંપનીની દવા સારી હોય
સારી કંપનીની સારી ક્વોલિટીની દવાનો છંટકાવ કરો તો સારામાં સારી જીવાતોથી તમને રાહત મળે અને કપાસમાં સારામાં સારો ઉતારો આવે. તો ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને જો ખેડૂત મિત્રોને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂત મિત્રોને સલાહ આપજો અથવા તો બીજાને તમે વિડીયો બતાવજો કે ભાઈ લીલા ચૂસિયા સફેદ માખીમાં આ સારામાં સારી દવા આવે છે. બસ આવજો, આભાર.